श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 125 एक सेठ खरबूजावारो अग्रिको जो कल यहाँ तक आयो हतो, जो एक मुगल ठाड़ो हतो। जब ये विरक्त वैष्णव सेठ के और सेठ के तरफ से मेवा खरीदने को आयो, तब मेवा फरोश एक सुंदर खरबूजा लायो हतो, जो देखी के वैष्णव बहुत प्रसन्न भयो हतो और कहो आजकाल की ऋतु एटले ऋतु में सीजन में खरबूजा कहाँ मिले। सो यह फल प्रभु अंगीकार करे तो आछो है। एक वखत ये फल प्रभु ने समर्पित करवानो हृदय में मनोरथ थई गयो। पाछे ओह विरक्त ने ओह खरबूजा को मोल पूछ्यो। ओह मेवा फरोश ने 1 रुपयो कहो। तब वैष्णव ने कही आछो 1 रुपयो देऊंगो। यह फल मोको दे। ताठ और एक मुगल ठाड़ो हतो। सो उन कहो मैं 2 रुपया दूंगो, खरबूजा लेऊंगो। ऐसे कहत जो कल प्रसंग आयो हतो, तामे आखिर में मुगल ने 500 रुपया तक की बोली लगाई। जेम के हराजी थाय ने एवी रीते वटनो सवाल छे मुगल माटे। જ્યારે વિરક્ત વૈષ્ણવ માટે આ ફળ મારા બેના ઠાકોરજીને ધરવા માટેનો ભાવ હું કરી ચૂક્યો છું, એ ભાવ છે। પેલાનો વટનો સવાલ છે, એટલે વટનો સવાલવાળો હતો એ 500 રૂપિયા સુધી તો આવ્યો, પણ હવે તો આ વૈષ્ણવને અંદર માનો કે ઠાકોરજીનો આવેશ આવ્યો, કાં તો મહાપ્રભુજીનો ગુસાઈજીનો આવેશ આવ્યો, કારણ કે બધા જ વૈષ્ણવના હૃદયમાં તો ઠાકોરજી બિરાજી રહ્યા છે। એટલે રીસ કરી કે 1000 રૂપિયા કહી, અને સામે છે ખૂબ અબજો રૂપિયા છે, એટલે એને કહેલું છે કે સારામાં સારું, અને એકવાર મનોરથ થઈ ગયો છે એટલે 1000 રૂપિયા કહી। અને હવે પેલો મુગલ એ સમજી ગયો કે મારી પાસે એટલા તો નથી, કેમ કે ત્યાં વટનો અહંકારનો સવાલ હતો, એ તૂટી ગયો, ચાલ્યો ગયો। तब वो विवाह फरोश को सेठ के घर लाई के, केम के 1000 रुपया लईने तो निकलो नतो, 2-5 रुपया लईने निकलो तो जरूर जेटला 1000 की थैली मेवा फरोश को निकारी के दियो। सो मेवा फरोश तो 1000 रुपया लेके चलियो, एने तो आजे लॉटरी लागी गई मानी लो। पाछे वो वैष्णव खरबूजा लेके साग घर में धर्यो। એ ખરબૂજો લઈ અને સીધો સાગ ઘરમાં, જ્યાં એ જેમ આપણા મોટા હવેલીમાં બધા અલગ અલગ રૂમ હોય, એમાં એકમાં ફૂલ ઘર હોય તો ત્યાં ઠાકોરજીની માળા સિદ્ધ થવી, ફૂલ મંડળી થવી, એ જ થતું હોય। બીજું એક હોય શાક ઘર, ત્યાં ઠાકોરજીના લીલા મેવા અને શાકને બધું સિદ્ધ થતું હોય। એવી રીતે આ જે શેઠ છે એણે પણ હવે ઠાકોરજીની સેવા, એ જેનો ભાવ છે, લગ્ન તો કર્યા નથી એટલે એમની પોતાની રીતે પોતે અલગ અલગ બધા રૂમ સિદ્ધ કર્યા છે। એમાં એક શાક ઘર પણ છે, એમાં જઈને આ મોટી ટેટી ખરબૂજો એમણે ધર્યો। ઓર હું સગરો શાક ફલાદી મેવા ધર્યો, બીજું પણ જે લઈને આવ્યો છે બધું ત્યાં રાખ્યું। પાછે રાજભોગ આરતીકો સમય ભયો। सो 2 जने सेवा सो पहुंची श्री ठाकुर जी को अनुसर कराए। એટલે જે રાજભોગ, જે ભોગ આવે એ પહેલાં ખરીદવા ગયો હતો, આવ્યા પછી એણે શાક ઘરમાં મૂક્યું। એની શેઠને કંઈ ખબર ના હોય, રોજના નિયમ પ્રમાણે શેઠને કંઈ જણાવ્યું, અત્યારે જણાવ્યું નથી, હિસાબ કરવાનો આવશે ત્યારની વાત ત્યારે। અત્યારે તો એણે શાક ઘરમાં રાખી લીધું। પછી ઠાકોરજીને રાજભોગ આવ્યો, પછી રાજભોગ સરાવ્યો, પછી આરતી થઈ, અને પછી બંને જણાએ સેવાથી પહોંચીને અનુસર કર્યા ઠાકોરજીને। હવે આપ ઠાકોરજી
વ્રજમાં સખાઓ સાથે ખેલશે કે નિકુંજમાં નિત્ય નૂતન લીલા થશે. બે ભાવ છે આપણા અનુસરમાં. પાછે શેઠ और વિરક્ત મહાપ્રસાદ લઈ બેઠે. બંને મહાપ્રસાદ લેવા સાથે બેઠા. વિરક્ત છે પણ ભાવ એવો નથી કે આ નિષ્કિંચન છે તો એને અલગ પીરસી દો, હું મારી રીતે ઠાઠથી અલગ ખાઉં. આ વાત નથી. તબ વિરક્તને કહી શાક ફલાદી લીખી લેવું. હવે પેલા વિરક્તને અંદર થોડું એવું થાય છે, અંદર ચટપટી થાય છે કે આ જે થયું એમાં તો મારો મનોરથ થતો હતો કે ભોગ ધરવા માટે આ જ લેવું એટલે લેવું. મેં એટલે 1 રૂપિયો આપવા માટે બંધાયો, પણ મને થોડી ખબર હતી કે એકના એ 5 કહેશે ને હું 10 કહીશ ને 100 કહેશે ને પછી 500 કહેશે ને હું 1000. હવે જે લીલા થઈ ગઈ એ થઈ ગઈ. કયા આવેશથી થઈ, શું થયું એનો વિચાર નથી. પણ એટલું છે કે એકવાર લખાઈ દઉં પછી શેઠ મારી સામું જોઈને કંઈ બોલે છે એટલું તો મનમાં આજે જ થયું. કેમ કે 1 રૂપિયાના 1000 રૂપિયા મેં આપ્યા છે, મારી પર વિશ્વાસ રાખ્યો છે, એનું કંઈ પરિણામ તો અવળું નહીં આવે ને. શેઠ આજે મારાથી નારાજ તો નહીં થઈ જાય ને. આ વિચારો સહજ આવે એવી શક્યતા હતી. એટલે તબ વિરક્તને કહી શાક ફલાદી લીખી લેવું. તબ શેઠ કહ્યો ભલે. પાછે હું વિરક્ત લીખણ લાગ્યું એટલે કે લખાવા લાગ્યા. વિરક્ત બોલવા લાગ્યા કે જો આજે આ લાવ્યો છું એના આટલા થયા, આજે આ લાવ્યો છું એના આટલા થયા. સો શેઠ લીખણ લાગે. સો સગરે શાક લીખાય કે મેવા લીખાયો. પેલા બધા શાક લખાયા, છેલ્લે મેવા. કેમ કે વચ્ચે આખો હિસાબ ડિસ્ટર્બ થઈ જશે કદાચ, તો આ બધું રહી જશે લખાવાનું, એટલે પહેલાં નાનું નાનું લખાઈ દીધું. મેવા लिखाई के पाछे फलादी लिखायो और तामे 1000 रुपया को खरबूजा एक ऐसो विरक्त ने लिखायो. હવે બોલ્યો, હવે લખો શેઠ એક ખરબૂજો 1000 રૂપિયાનો. सो जैसे सगरी सामग्री सेठ ने लिखी ताही भांति वो 1000 रुपया खरबूजाहू सेठ ने लिखी लीनो. यह नहीं पूछो जो 1000 रुपया एक खरबूजा को कौन बांधती दीनो. કેટલો બધો વિશ્વાસ છે વૈષ્ણવ ઉપર કે પૂછ્યું જ નહીં કે 1000 રૂપિયા એક ખરબૂજાના કેવી રીતે થયા, કેમ આપ્યા, આવું ન પૂછ્યું. જેવી રીતે પેલું લખ્યું એ જ મુખ ઉપર, કેમ કે ભાવના પ્રગટ દેખાય હૈયાના ચોકમાં, મૂર્તિ ખડી થઈ જાય હૈયાના ચોકમાં. આજે અંદર જે કંઈ પણ આપણા કર્ણોમાંથી જાય એનો આઘાત પ્રત્યાઘાત મુખ ઉપર અને ખાસ કરીને નેત્રોમાં તો દેખાઈ જાય. નેત્રો એવી વસ્તુ છે કે જે વ્યક્તિના હૃદયમાં કામ ભાવ છે, ક્રોધ ભાવ છે, લોભ ભાવ છે કે નિર્મળ ભાવ છે એ નેત્રો કહી દે. નેત્રોનું સામર્થ્ય એટલું બધું છે કે કશું છુપાવી ના શકે. નેત્રો એવા સરળ છે કે છુપાવી ના શકે. કોઈ પણ વ્યક્તિ નેત્ર જોઈને નક્કી કરી લે કે આના નેત્રોમાં શું ભર્યું છે, પણ આમના નેત્રોમાં પણ કોઈ ફેર ના પડ્યો. કેટલો નિર્મળ ભાવ છે વૈષ્ણવ માટે આ શેઠનો. जो 1000 रुपये खरबूजा को कौन बांधती दीनो ऐसो नहीं पूछो. सेठ के मन में यह निश्चय विश्वास है जो वैष्णव करे सो साची करेंगे, आशी करेंगे. ऐसो सरल स्वभाव सेठ को હતો. पाछे सगरे साग लिखी चूके तब दो जने एक घरी सोए. રોજનો જે ક્રમ છે એ જ પ્રમાણે આ બધું લખાઈ દીધું, લખાઈ ગયું. પેલા પ્રસાદ લઈ લીધો, પછી લખી લીધું, બરાબર. પછી એક ઘડી એટલે 24 મિનિટથી વધારે સૂતા નહોતા. એ વખતે જે દેવી જીવો હતા એ વલ્લભ વિઠ્ઠલના આજ્ઞામાં રહેતા, જે કે કરતા, એટલે એમના શરીરમાં અલૌકિક સામર્થ્ય આવી જતું. એટલે એમને નિંદ્રા છે એ બધું સતાવતું નહીં. 24 જ મિનિટ સૂતા છે એનો નિયમ પ્રમાણે. સો સિજ્જા મંદિર મેં, હવે જે સૂતા તે વખતે શું થયું અહીંયા અનોસરમાં, સિજ્જા મંદિર તે શ્રી ઠાકોરજી ઉઠી કે સાગ ઘર में પધારે.
એટલે આ ઘરમાં જ્યારે સેવા કરતા શેઠ ત્યારે રીતસર ઠાકોરજીને રાજભોગ સરાવ્યા પછી સજ્જા મંદિરમાં પોઢાવી જ દેતા હતા. એટલે હવે મને આટલા વખત પછી સમજાયો ભેદ. દામોદરદાસ સંભલવાલાએ રાજભોગ ધર્યો અને સજ્જા ઘરમાં ગયા અને ત્યાં બિલાવ એટલે બિલાડીએ બગાડેલું હતું ને બબડ્યા કે ઠાકોરજીએ પોતાના સજ્જા મંદિરનું આટલું પણ ધ્યાન ના રાખ્યું, આવું મનમાં વિચાર્યું. અને પછી જે લીલા થઈ એ ખબર છે બધાને. પણ મને એ વખતે નહોતું સમજાયું કે સજ્જા મંદિરમાં અત્યારે શું કરતા હતા. એટલે આપણે અત્યારના જીવન તેમ જ થાય કે ઠાકોરજી તો રાત્રે જ પોઢે, સજ્જા મંદિર તો રાત્રે જ સિદ્ધ થાય. પણ હવે સમજાયું આજે આ પ્રસંગ આવ્યો એટલે કે ના, જેના ઘરમાં હવેલીનો ક્રમ તો એ પ્રમાણે જ હોય કે કેવો હોય આપણને અધિકાર નથી એટલે ખબર ના હોય. પણ વૈષ્ણવના ઘરમાં તો આ પ્રકાર હતો કે ઠાકોરજીને અનુસર થાય, રાજભોગ સરાવે, પછી તે સજ્જા મંદિર સિદ્ધ કરે અને ત્યાં આપને પોઢાવવામાં આવે. પછી આપ ઉચ્છંખલ લીલા કરે કે આપ નિકુંજમાં પધારશે કે સખાઓ સાથે, એ આપને આધીન છે. એટલે અહીંયા સજ્જા મંદિર મેં તે શ્રી ઠાકોરજી ઉઠી કે સાગ ઘર મેં પધારે. તો જ્યારે આ લઈ રહ્યો હતો 1ના 5, 10, 100, 500, 1000, તો ગોવર્ધનનાથજીનું પણ ધ્યાન હતું ત્યાં ઠાકોરજીનું. એટલે ઠાકોરજીને તો આજે અને એમના હૃદયમાં જે ગડમથલ હતી, જે તાપ હતો કે આ શું થઈ રહ્યું છે, હું આ એ વખતે તો સમજાયું જ નથી. પછી જો બહુ થયું કે હવે આ શું કહેશે, પણ શેઠે કશું ના કીધું. એટલે આજે ઠાકોરજી બહુ પ્રસન્ન છે, ક્લેશ નથી થયો. એટલે ઠાકોરજી આજે બંનેના ભાવો ઉપર પ્રસન્ન છે, બહુ જ પ્રસન્ન છે. એટલે ઠાકોરજીએ સાનુભાવ પણ આજે ખરબૂજાને કારણે બતાવ્યો. આ ખરબૂજાના વાળા શેઠ એવું નામ એટલા માટે જ છે કે અત્યાર સુધી આવો કોઈ સાનુભાવ બતાવ્યો નહોતો. સાનુભાવ ત્યારે બતાવે કે જ્યારે કસોટી આવે, કસોટીમાંથી પાર ઉતરે. આપ તો સાગ ઘર સૂઈ ગયેલા, તમે કહ્યું ને આપ કરતુમ છો, આપને કોઈ બંધન નથી. એટલે આપ જે સૂઈ ગયેલા હતા તે આપ ઉપરનું વસ્ત્ર ખસેડી આપ સીધા જ સજ્જા મંદિરમાંથી સાગ ઘર સુધી આવી ગયા. ઉઠી કે સાગ ઘર મેં પધારે. સો હું ખરબૂજા હતો તાકો લે अपने निज મંદિર મેં પધારે. અને જે ખરબૂજો હતો સાગ ઘરમાં હતો, ત્યાં સાગ ઘરમાં જઈને લીધો આપે હાથમાં. આપના હાથ કોમળ છે પણ આખા ગોવર્ધનને પણ ધારણ કરે છે, એ પણ કનિષ્ક અંગલી ડાબા હાથની. એટલે આપનું આ સામર્થ્ય મનમાં રાખવું. કોમળ હાથમાં, નાના બકુડા હાથમાં મોટું ખરબૂજો લઈ અને આપના નિજ મંદિરમાં પધાર્યા. એટલે કે જે સિંહાસન હોય, પાઠ હોય, ખંડપાઠ હોય ત્યાં પધાર્યા અને ખરબૂજાની સાથે ખેલવા લાગ્યા. આજે આપ બહુ પ્રસન્ન છે આ બંને વૈષ્ણવોના ભાવથી. પાછે ઉત્થાપન સો દોઈ ગરી પહેલે દો વૈષ્ણવ જને ભગવદ વાર્તા કરી કે ઉઠે. હવે આ જે લીલા થઈ એ તો આપ 24 મિનિટ માટે સૂઈ ગયા હતા, તે વખતે આવી રીતે લઈ અને આપના નિજ મંદિર સિંહાસન ઉપર બેસીને ખેલી રહ્યા છે. 24 મિનિટ પછી ઉઠ્યા પછી શું થયું તો કે છે હજી ઉત્થાપનને 2 ઘડીની વાર હતી ત્યાં સુધી, એટલે કે 48 મિનિટ પહેલાં સુધી ભગવદ વાર્તા કરી. એક જણે બોલી, એક જણે સાંભળી. પછી આ બંને ઊભા થયા. યહ નેમ દો જન કો હતો, સેવા કે સમય સેવા કરે, પાછે મહાપ્રસાદ લે. सेवा के समय सेवा करे, पाछे महाप्रसाद लेके दोपहर के 2 घड़ी एक सोई रहे. એટલે કે 24 મિનિટ કે 48 બંધન નહીં, પણ કલાકથી ઉપર નહીં, સોઈ રહે. પાછે ઉઠી કે ભગવદ वार्ता श्री आचार्य जी श्री गोसाई जी के ग्रंथ देखे. नित्यक्रम कही રહ્યા છે. सो जब उत्थापन में 2 घड़ी की ढील रही तब 2 जने उठी के नहाए. હવે જે આવશે ભોગ એ લીલા મેવાનો ભોગનો સમય થયો પુલિંદીજીના ભાવથી. सो सेठ तो नाई के मंदिर में आयो और यह विरक्त नाई के उत्थापन की सामग्री सिद्ध करण के लिए साग घर में आयो. શેઠ તો સ્નાન કરીને સીધા મંદિરમાં આવ્યા, કારણ કે શેઠને તે સેવા પહેલેથી જે છે ક્રમ એ પ્રમાણે પહેલા ત્યાં જાય છે. પણ આ વૈષ્ણવને તો વિનંતી કરવામાં આવી હતી કે સાગઘરની સેવા તું કરીશ
જેવી રીતે ગુસાઈજી જ્યારે પણ કોઈ વૈષ્ણવ આવે હવેલીમાં અને કહે કે અમને સેવા આપો, તો ગુસાઈજી જ્યારે એમ કહે કે શાક ઘરની સેવા કરજે, તો એ સ્નાન કરીને શાક ઘરમાં જ જાય અને ત્યાં જઈને શાકને ખાસા કરે, જળથી પછી સમારે, એ બધું કરે. એવી રીતે આ તો સીધો જ શાક ઘરમાં આવ્યો વિરક્ત વૈષ્ણવ. और मंदिर में आयो और साग घर में आयो. सो साग घर में खरबूजा को नहीं देख्यो. હજી સુધી કોઈ આવો સાનુભાવ બતાવ્યો નથી, એટલે એવો અનુભવ તો નહોતો કે પ્રભુ કરી શકે. એટલે આવીને જોયું તો એણે પોતે બધું રાખ્યું હતું, એમાં ખરબૂજો પણ રાખ્યો હતો, પણ અત્યારે ખરબૂજો દેખાતો નથી. તબ હું વિરક્ત કે મન મેં મહા દુઃખ ભયો. હવે તો એના ખેદનો પાર ના રહ્યો, કેમ કે એને લખાયું છે 1000 રૂપિયા આપી દીધા છે, તો 1000 રૂપિયાની વસ્તુ તો હોવી જોઈએ ને. ભલે હિસાબમાંથી માગ્યો કે ખરબૂજાના 1000 કેમ, એવું નથી પૂછ્યું, પણ હવે ખરબૂજો તો દેખાય નહીં, તો હવે તો કેટલો બધો ખેદ થયો એને. મહા દુઃખ ભયો. मन में कहो जो देखो मैं सेठ को 1000 रुपया को खरबूजा लिखायो. सो सेठ ने तो कछु पूछ्यो नहीं. सो वो खरबूजा सेठ जब न देखेगो तब यह जानेगो. जो खरबूजा को नाम लेके विरक्त ने 1000 रुपया ले लियो. कलंक આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ વિરક્તિની દ્રષ્ટિએ, કેમ કે 1000 લખાયા છે તો વસ્તુ તો જોઈએ ને. ભલે તો રૂપિયાના 1000 લખાયા તો વિશેષ એમ નથી કીધું કે કેમ, પણ મેં મારા હાથે મૂક્યું છે, પછી તો કોઈ ગયું નથી ત્યાં મારી સામે જ. પછી હું અહીંયા આવ્યો છું ને હવે હું જઉં છું અંદર, તો ખરબૂજો નથી. सो खरबूजा को नाम लेके ये विरक्त ने 1000 रुपये लियो और देखो मैं 1000 रुपया खर्च के खरबूजा लायो और प्रभु अंगीकार न कियो. बीजो ताप आ पण थयो. जे भाव साथे लीधुं हतुं ए भाव એ તો થયું નહીં. ગોવર્ધનનાથજી તો ઠાકોરજીએ તો સ્વીકાર્યું નહીં. તાતે यह मैं जानत हूँ जो मैं महादृष्ट हूँ. સ્વદોષ દર્શન ડગલે પગલે થાય એ દીનતાના લક્ષણ છે, અને આ સ્વદોષ દર્શન કરનારા દિન ભક્તોના પ્રત્યે જ ઠાકોરજીની કૃપા થાય છે. આ પણ પ્રત્યક્ષ પ્રમાણ છે આજનું. दोष ते भर्यो हूँ सो मेरी लाई वस्तु प्रभु कौन प्रकार अंगीकार करत होंगे. ऐसी भांति वह विरक्त मन में बहुत खेद पायो. पाछे और मेवा फलादिक नित्य करत हतो ताही भांति सवारी के वह विरक्त आयो. पण जुओ सेवानो क्रम छे ने, जेम सूर्यनारायण सवार थाय एटले એ ઉગ્યા વગર ના રહે, ચાહે ગમે તેવા ઉથલ પાથલ થાય. એવી રીતે સેવા પણ એવી વસ્તુ છે, સેવા પણ એવી બાબત છે. સેવા પણ એવી જ રીતે થાય કે એકવાર સેવામાં આવી ગયા પછી ચાહે ગમે તેવો ઘરમાં કંઈક ફેરફાર થાય, કંઈક કારણથી કંઈક અણબનાવ બને, પણ સેવામાં આવ્યા પછી બીજું કંઈ વિચાર ના આવવો જોઈએ. જે વસ્તુ નથી તો નથી, પણ બીજી જે છે એને એમણે સિદ્ધ કરી લીધી. તાહી બાંધતી સો સવારી કે वो विरक्त आयो मंदिर में આવી ગયો. पाछे सेठ ने उत्थापन के समय किवाड़ मंदिर के खोले. હવે શેઠે પ્રસ્કરી સમય થયો એટલે ઉત્થાપન માટે દરવાજા ખોલ્યા. તો શ્રી ઠાકોરજી સિંહાસન ઉપર હાથ में खरबूजा लिए बिराजे है. સિંહાસન ઉપર ઠાકોરજી આપના હસ્તમાં, એટલે કે આ પ્રત્યક્ષ દર્શન આપ્યા, ભક્તોદ્ધારક સ્વરૂપે દર્શન આપ્યા. અત્યાર સુધી સર્વોદ્ધારક જે હતું માથે પધરાયેલું સ્વરૂપ નાનું સરખું પંચધાતુનું, એ સર્વોદ્ધારક સ્વરૂપ કહેવાય છે. પણ એમાંથી જ્યારે વ્રજનું સ્વરૂપ પ્રગટ કરી લે, રસો વૈસહ અથવા તો બાલ ભાવ હોય તો બાળક રૂપે, એ પ્રથમ વખત પ્રગટ કર્યું અને હાથમાં લઈને બિરાજી રહેલા છે. સો દેખી કે सेठ बहुत ही मन में प्रसन्न भयो. तब सेठ ने वैष्णव सो कहो जो वैष्णव जी तुम आजू खरबूजा ऐसे स्नेह सो लाए जो श्री ठाकुर जी अपने श्री हस्त कमल में लिए बिराजे है. શેઠે બધો જશ વિરક્તને આપ્યો કે તું આજે એટલા પ્રેમથી આ ખરબૂજો લાવ્યો છું કે જો ઠાકોરજીએ પોતે હાથમાં લઈને આપ બિરાજ્યા છે સિંહાસન ઉપર, તું દર્શન કરો. सो वो विरक्त दर्शन करी के मन में बहुत प्रसन्न भयो. जे खेद चाल्यो गयो मनमा हतो ए बहु प्रसन्न थयो. सगरो दुख हृदय में भयो हतो सो गयो.
आनंद पायो। तब श्री ठाकुर जी ऊ सेठ सो कहे, जो तू धन्य है। હવે ઠાકોરજી જુઓ, આ બંનેના હૃદયના ભાવ જે રહ્યા એની ઉપર આપ હવે આજ્ઞા કરે છે કે તું ધન્ય હૈ, જો વૈષ્ણવ સો પૂછે નહીં, जो 1000 रुपया को एक खरबूजा कौन प्रकार लायो, ऐसो तूने नहीं पूछो। सो तेरे मन में ऐसो वैष्णव पर विश्वास है। सो मैं दो उनके ऊपर प्रसन्न हूँ। છે ને, ક્વોલિટી ગુણ એ પછી દ્રવ્ય પાત્ર હોય તો શું થઈ ગયું, એનો પણ અધિકાર છે કે એનામાં ગુણ એવો છે। પછી દ્રવ્ય પાત્ર હોય તો જેમ કે ઠાકોરજી દ્વારિકાધીશજી જ્યારે મૈથિલા નગરીમાં આવ્યા તો એક સાથે બે ભક્તો માટે આવ્યા। એક તો સુરતદેવા નિષ્કિંચન બ્રાહ્મણ હતો, નિષ્કિંચન, રોજે રોજ જે મળે એનું ચાલે, કશું હોય નહીં એની પાસે બીજું વધારે। બીજો પેલો રાજા હતો બહુલાશ્વ, જનકના વંશજ, એ કેટલો બધો મોટો રાજા, એટલે કેટલું બધું હોય, પણ બેનો પ્રેમ પ્રભુ પ્રત્યે અદ્ભુત હતો। અને બે જણાને મનમાં એમ જ હતું કે અહીંયા આવશે તો અમારે ત્યાં જ પહેલાં આવશે। તો પ્રભુએ એવું ના વિચાર્યું કે નિષ્કિંચન છે એટલે એના માટે વધારે કૃપા ઢળાવી દઉં, ને પેલો છે દ્રવ્ય પાત્ર। બેનો પ્રેમ જોયો અને બેની પર પ્રસન્ન થયા। અને આપની સાથે 7 ઋષિઓ હતા, પરશુરામથી લઈ અને જે પણ, એ બધાએ 2 રૂપ લીધા। અને ઠાકોરજી દ્વારકાધીશજીએ 2 રૂપ લીધા। અને એક આખા સાથે સુરદેવાને ત્યાં ટકોરા માર્યા, અને એક સ્વરૂપે દ્વારિકાધીશજી 7 ઋષિઓ સાથે બહુલાશ્વ રાજાને ત્યાં ટકોરા માર્યા, એક સાથે મહેમાન ગતિ માણી। એટલે કહ્યું કે બંને પર પ્રસન્ન હું, मैं दो उनके ऊपर प्रसन्न हूँ, तुम चाहो सो मांगी लेऊं। तब सेठ ने कही, जो हमको तो यही चाहिए, जो वैष्णव पर सदा याहूते अधिक भाव रहे। કેમ કે જાણી લીધું કે મારા ઉપર આ કૃપા થઈ છે એ આ વૈષ્ણવ ઉપર મારો ભાવ જોઈને થઈ છે એમને કૃપા। હવે આવી કૃપા ફરી ક્યારે કરશે, તો કે મારો આનાથી પણ અધિક ભાવ થવો જોઈએ વૈષ્ણવમાં, તો પછી આ વારંવાર કૃપા કરશે। આ મૂળ છે કૃપા પ્રાપ્ત કરવાનું, એવું શેઠ માટે એવો અનુભવ થયો એમને। એટલે એવું માગ્યું, કબહુ વૈષ્ણવ પર અભાવ ન હોય। यह सुनी के श्री ठाकुर जी सेठ के ऊपर बहुत प्रसन्न भय। पाछे वह विरक्त सो श्री ठाकुर जी ने कही, जो मैं तिहारे ऊपर बहुत प्रसन्न हूँ, तो तू मेरे लिए 1000 रुपया को एक खरबूजा दिए सो मांग। એટલે કે તે મારા માટે 1000 રૂપિયાનો ખરબૂજો લાવ્યો છું અને હું તારા પર એવો પ્રસન્ન છું કે તું મારી પાસે માગી લે। तब वो वैष्णव ने कही, महाराज मैं यह मांगत हूँ, जो इस सेठ को संग मोको न छूटे। આ સંગ કેવી રીતે મળે? આસ્કરણે સામેથી કહ્યું કે એ તાનસેન તું મારી સાથે રહે, તારે જે જોઈએ આપું, તને જમીન આપું, ધન આપું, પણ ના એ ના રહી શક્યા। પણ આ તો આ માગી લીધું વિરક્તે તો કે મને આ શેઠનો સંગ ના છૂટે। यह वैष्णव के संगते मेरी बुद्धि निर्मल भई है, सो सदाई हम इन याही प्रकार सो निर्वाह होंगे। એટલે એમની બુદ્ધિ પણ નિર્મલ, આ વિરક્તની બુદ્ધિ પણ નિર્મલ પહેલા નહોતી, આ શેઠ વૈષ્ણવનો સંગ કર્યા પછી થઈ છે એવું કબૂલ કર્યું। સો यह सुनी के श्री ઠાકોરજી કહે, ऐसे ही होई गो। આગળનો રહેલો પ્રસંગ અધૂરો રહેલો આ ખરબૂજા વિશે હજી થોડું છે, એ સિવાય બી વિસ્તાર છે ઘણો બધો ના, એટલે આવતીકાલે વિરામ પામશે। ના, આવતીકાલે નહીં થાય, સમય ઓછો છે। આજે આપણે શબ્દોથી લઈ લઈશું આશ્રયનું પદ। એટલે શ્રી ઠાકોરજી કહે એસે હોય ગો। હવે તો જે સમય છે આપણે સેવાનો ક્રમ આગળ ચાલે, આ તો કૃપા થઈ ચૂકી, પણ હવે ઠાકોરજીને જે ભોગ ધરવાનો છે એટલે પછી તરત જ यह सुन के ठाकुर जी कहे ऐसे पाछे सेठ ने श्री ठाकुर जी से विनंती करी, मूल सेवा पर आई गया हमें कि महाराजा धीराज खरबूजा दे हूँ तो संवारी लाऊं। કેમ કે મૂળ ખરબૂજો એ તો આરોપવા માટે છે, આ તો ખેલી રહ્યા છે, એટલે હું જો આપે તો પછી એનું સિદ્ધ કરીને લાવું। તબ શ્રી ઠાકોરજી કહે, યહ ખરબૂજા મુકો બહોત પ્યારો હૈ। ખરેખર ખરબૂજો પ્યારો નથી, ખરબૂજાની પાછળ આ બેનો ભાવ પ્યારો છે। ભાલો રીજે છે સાચા ભાવથી રે લોલ। જે વાત રહી ગઈ હતી મારે આગળ જે કહી એમાં, કે જે પેલો શેઠ હતો
અમદાવાદના રાજનગરનો, અને જે બહુ બધું નેગ ભોગ કરતો, બહુ બધાને દાન દક્ષિણા આપતો, વૈષ્ણવોને કંઈ આપતો, અને બહુ વખાણ કર્યા વ્રજમાન જે ગુંસાઈજીએ મરક થોડું હસ્યા. એમાં બીજું કંઈ કારણ નહોતું, પણ 3 વૈષ્ણવોને એમને કૃપા કરવી હતી, અને 3 વૈષ્ણવો જ રોકાયા પૂછવા માટે કે કેમ હસ્યા, અમે તો સાચું જોયું અને આપ તો હસ્યો છો. ત્યારે કહ્યું હતું કે જ્યારે મનોરથ થાય ત્યારે ભાવ હોય એ જો શુદ્ધ ના હોય, એટલે કે વાવાનો ભાવ હોય, પોતાની સિદ્ધિનો ભાવ હોય, તો પછી ઠાકોરજીને સંતોષ થતો નથી. આવો ગુસાઈજીનું વચન હતું. તો આમાં કેમ આપને આટલો બધો સંતોષ છે? તો કે આ બેનો ભાવ કેટલો ઉત્તમ છે. આમાં પદાર્થનું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. નહીતર તો બધા ખરબૂજો ધરાવા લાગી જાય, આવું કંઈક લાભ મળશે તો દર્શનનો, એમ ના મળે. આવો ભાવ થવો જોઈએ. મૂળ ભાવ છે, પછી કૃપા છે. श्री ठाकुर जी ने कही, यह खरबूजा तो मुझको बहुत प्यारो है, ताते आज मेरे पास रहन दे हूँ, मैं वासो खेलतो हूँ, काल ही उत्थापन के समय समारियो. એટલે કાલે ઉત્થાપન વખતે તમે સમારજો, કાલના, આવતીકાલના. લીલો મેવો છે ને પુલિંદજીના ભાવથી. એટલે यह सुनी के શેઠ ને શ્રી ઠાકોરજી સો વિનંતી કરી, જો મહારાજા ધીરાજ, काल ताई तो खरबूजा बिगड़ी जाएगो. यह सुनी के श्री ठाकुर जी ने कही, अब मेरो श्री हस्त लाग्यो, अब नाही बिगड़ेगो, તું ચિંતા મતી કરે. આ ભાવ એવો છે કે જ્યારે કૃપા થઈ જાય છે ઠાકોરજીની, આ ખરબૂજા ઉપર નહીં, મારા તમારા જેવા ખોટો ખોટો વૈષ્ણવ જગતમાં થઈ ફરે, એવાનું પણ શ્રીજી રાખે માનજો, એવાનું પણ શ્રીજી રાખે માનજો, ખોટો ખોટો વૈષ્ણવ જગતમાં થઈ ફરે. આ હસ્ત લાગ્યો છે તો આ ચાલે છે ગાડી આપણી. બાકી આપણું શું ગજું છે કે આવું નિર્મળ સાહિત્ય ગોકુલનાથજીનું, આવા સુંદર ભાવો, એનું હું વર્ણન કરું અને તમે શ્રવણ કરો, આમાં એમનો હસ્ત લાગ્યો છે તો આ થઈ શકે છે. જે દિવસે અંદર ક્યાંક કચાશ આવશે એ દિવસે પડદો પાડી દેશે. આમને કોણ રોકી શકે? કરતું અન્યથા કરતું છો. अब यह नहीं बिगड़ेगो, तू चिंता मती करे. तब सेठ ने दंडवत करी, पाछे हाथ धोई, वो नित्य की सामग्री उत्थापन की હતી સો ભોગ ધરે. એટલે કે ખરબૂજા સિવાયની જે લીલો મેવો લાયા હતા ને બીજો, એ બધું पाछे नित्य की नाई सैन पर्यत पहुंचे. पाछे श्री ठाकुर जी को सैन कराए, अनुसर करी, पाछे सेठ बाहर आयो. तब सेठ ने वह वैष्णव सो कही, जो तुम्हारो धन्य भाग्य है, सो तुम्हारी लाई वस्तु ने श्री ठाकुर जी आ प्रकार अंगीकार करत है. तब वह विरक्त वैष्णव ने सेठ सो कही, जो तुम धन्य हो, सो वैष्णव के ऊपर ऐसो दृढ़ विश्वास राखत हो. तब सेठ ने कही, जो मेरो कहा है, यह सब द्रव्य तुम्हारो ही है. पाछे 2 वैष्णव महाप्रसाद ले भगवद वार्ता करण बैठे. सो अर्ध रात्रि गई, सो पाछे सोए. सो घड़ी 2 रात्रि पाछली रही. तब 2 जने उठे. समय में कीधुं ने कि वल्लभ विठ्ठलनी आज्ञा में रहता था ने वैष्णवो, એટલે બપોરે 2 ઘડી સૂતા હતા અને રાત્રે અડધી રાત્રે સૂઈ ગયા. એટલે માનો કે 2 વાગે સૂઈ ગયા હશે. અને વળી પાછા પાછલી રાત્રિ 2 ઘડી, એટલે સૂર્યોદય થયાના 2 ઘડી 48 મિનિટ પહેલા, પોણા કલાક પહેલા ઉઠી ગયા. तब 2 जने उठी के देह कृत्य करी के नहाय के सगरी सेवा राजभोग लो पहुंचे. पाछे उत्थापन के समय सेठ और वो विरक्त नहाए. सो सेठ मंदिर में नहाय के गए. विरक्त ने नित्य के उत्थापन की तैयारी करी. सो वह खरबूजा समारी के श्री ठाकुर जी को भोग धर्यो. सो ताही समय सेठ ने भोग समय बड़ो उत्सव कियो. श्रीनाथ जी गुसाई जी की भेट काढ़ी. મેં કીધું આપણા માર્ગમાં આપણા ગુરુની અને આપણા ગુરુના માથે બિરાજતા ઠાકોરજીની ભેટ એ આપણા માર્ગમાં એક રીતિ છે પહેલેથી. કેમ કે નિર્વાહ માટે એમને કોઈ કાર્ય કરવાની આજ્ઞા નથી વલ્લભ વિઠ્ઠલની. એમનું કાર્ય તો આ જ છે બાળકોનું, કે આપ અંગીકાર કરો જીવોનો. सो भेंट काढ़ी. सो श्री गोकुल को पठाई और श्री ठाकुर जी को बहुत सामग्री आरोगाई. पाछे सब गाम के वैष्णव बुलाई के महाप्रसाद लिवायो. तब रंच रंच खरबूजा में ते सबको धर्यो. सो बहुत अद्भुत स्वाद आयो, परम आनंद भयो. એટલે આ સત્સંગ જે થઈ રહ્યો છે એમાં જો આનંદ આવતો હોય
તો એ એમની કૃપા થઈ રહી છે ત્યારે આવે છે. બાકી તો આજકાલ કોઈ કોઈનું સાંભળતું નથી. પતિ પત્નીનું સાંભળતા નથી, પતિ પત્નીનું સાંભળતી નથી, બાળકો પિતાનું સાંભળતા નથી, પિતા કોઈ પડોશીનું સાંભળતો નથી. તો તમે શું કરવા વાળું સાંભળો? પણ સંપૂર્ણ કૃપા થઈ ચૂકી છે તો જ તમે આ સત્સંગનો લાભો લઈ રહ્યા છો અને મને સત્સંગ કરવાનો અવસર સહજતાથી પ્રાપ્ત થઈ રહ્યો છે, ઘણા બધા વિરોધ વંટોળની વચ્ચે. અને ભાવ પ્રકાશ યા વાર્તા કો અભિપ્રાય है जो वैष्णव पर विश्वास रखनो, वैष्णव को संग करनो, ताते प्रभु तत्काल प्रसन्न है. सो सेठ तथा विरक्त वैष्णव दो श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय है. सो इनकी वार्ता को पार नहीं. सो कहाँ तय कहिए. अब श्री આવતીકાલે 126મો પ્રસંગ. अब श्री गुसाई जी को सेवक एक वैष्णव હતો, सो गुजरात में रहतो. तिनकी वार्ता को भाव कहते हैं. એટલે આ જે વૈષ્ણવ છે ગુજરાતમાં રહેતો, તેમની જે વાર્તા કહેશે એમાં જે આવશે પ્રસંગ એક જ દિવસ જેટલો છે અને એ વિષયમાં કાલે જ આપણે લાભ લઈશું. સમય પણ ઘણો થયો છે. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન सब जगमाजू अंधेरो, साधन और नहीं आकली में जासो होई निवेरो, सुर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो. श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय.